મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેકનિકલ ટીમ સાથે સાબરકાંઠા કલેક્ટર શ્રી હિંમતનગર ઈડરને જોડતા સ્ટેટ હાઈવે ઉપર આવેલા હાથમતી બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું। સાબરકાંઠામાં નાના મોટા કુલ 51 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું। તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફટી ઓડિટ હાથ ધરાયો। આગામી મહિનામાં તમામ બ્રિજનું સેફટી ઓડિટ પૂર્ણ કરી સરકારશ્રીને રિપોર્ટ સબમિટ કરાશે। જિલ્લા કલેક્ટર શ્રીએ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે ઉપર હાથમતી નદીના ઓવરબ્રિજની સ્થળ ચકાસણી કરી હતી અને આ બ્રિજ પૈકી જૂનો મૂળ બ્રિજનું બાંધકામ 1998માં કરવામાં આવ્યું, જ્યારે રસ્તાનું 4 માર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે બ્રિજને 2018માં પહોળો કરવામાં આવ્યો હતો। હાલ ચકાસણીના અંતે બ્રિજની સ્થિતિ સારી છે। આ બ્રિજ ટ્રાફિકેબલ છે અને તેમણે જણાવ્યું હતું કે ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સાબરકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે 51, જિલ્લામાં નાના 25, મોટા 26 એમ કુલ 51 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે। આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફટી ઓડિટ હાથ ધરાશે। આ બ્રિજની મુલાકાત સમયે RNBના એક્ઝિક્યુટિવ ઇજનેર શ્રી પ્રાંત શ્રી હિંમતનગર ઉપસ્થિત રહ્યા હતા।